આ મારું 500 પાટણ હા રોડાઈ ગયો તો ચમ જેલા રોડે કંકોડા લેવા બે દાડા ઈચ્છા થઈ ગઈ હતી કે કંકોડાનું શાક ખાવું છે બરાબર છે પણ ખેતરમાં વેલે ફરે પણ એક કંકોડું હાથ ના આવ્યું અશ્કરે મારે આ કંકોડા વેચાતો લાવવો પડે હું એ કંકોડા લેવા જ જઉં રોડે કંકોડા લેવા જાઓ ઓ મુકાલ લારી પણ તમે ધક્કો પડશે રહેવા દો ના જાઓ કેમ ધક્કો પડશે એટલે જેટલા કંકોડા પડે તો બધા મીએ લઈ લીધા બધા તમે લઈ દીધા હા 70 રૂપિયા લે આટલાના એ બા તમારે પણ આટલા બધા શું કરવા તો તમે એકલા ખાવા વાળા હો તમારે હો ગરમ હોય તો એ ચાલી અલ્યા ભાઈ હમણાં કંકોડાનું શાક જ ગાધું નહીં એમ ગયા એટલે જો એક ટાઈમ બનાવ્યો બધે કંકોડાનું શાક પડી ગયા તો બીજા દાડે ખાયો એ બા આવું તો ના પણ આટલા બધા ના લાવવાના બીજા જયારે ફેંચીને લઈ આવવાના હોય વાત કરો ભાઈ એક તો તમે લેટ પડ્યા તમે મારા ઉપર ગરમ થઈને થોડું ચલો લઈ આ ના જ મને આવજો હું તમને પૈસા રોકડા આલું ભાઈ ના ભાઈ હો હું નેટ લાવ્યો ભલામણ હે પણ ભાઈ મારે બજાર ધક્કો ખાવા જવું પડશે એવી ઠેર આ તો જતા હો કોણ ના પાડે છે પણ બા ભાડું નહીં ખર્ચવાનું બધું તો તોય હોય તાણા લે હે આ 20 રૂપિયા જવાના 20 રૂપિયા આપવાના થાય 40 રૂપિયા ભાડું થાય યાર આ તો કંકોડાનું શાક ખાવું હોય તો ભાડું ખર્ચવું પડે એમાં હું નવાઈ છે લે હે પણ હું આલુ 50 રૂપિયા મને આલો બસ લો એટલે 70 રૂપિયા લાવ્યો તારો ભા પણ થોડા તમે લઈ લો તમારે ખાવા આટલા જોઈએ વધારે ના જોઈએ તમારે તો ના ભાઈ હો હોય કઈ મેળ નહીં આવતું તો બજારથી લઈ આવી જા ભાઈ મારા 40 રૂપિયા ભાડું ખર્ચીને ઠેર બજાર કંકોડા લેવા જવું પડશે આજે કંકોડાનું શાક ખાવું હોય તો ભાડું ખર્ચવું પડે કીધું તો ખરા લેતા ને યાર પણ તમે આલે હોય તો અમારે ભાડું ના ખર્ચવું પડે ના ભાઈ હું લેવા આલુ લે આ તો હું ટાઈમે પહોંચ્યો મુકા જોડે હું ના પહોંચ્યો તો હું કંકોડા વગર વધવાનો હતો મુકા લારી ભમુડા હતા જ નહીં જે તમે લઈ દીધો એમ ને બધા વેણી લાવી દીધે તું આ નાના લાવી દીધો ન્યાને ના છોડે ના છોડે જો આ મોટો ન્યાના છોડે તો હારું તો હું કળી નાસીને ખોટ કળી બનાવી કશું વધ્યું નહીં ના જોડે બટાકા ડુંગળી ભેડા ને એવું બધું પડ્યું હોય એ ખાઈ જો આજનો દાડી એ બધું નહીં ખાવો મારા કંકોડા ખાવા માટે થઈને બજાર જવું પડે તે બજારથી લઈને આવ આજે કઈ જવા દો લેતા આવો હો ભાઈ હવે જવું જ પડશે ને હા લેતા આવો આ ઘેડો મારો છો હા કંકુલાલ તો જી આવ્યો આમ રોડ ઉપર ગયો તો રોડ ઉપર જતા એમ ઓવા આવું હાથમાં આ છી ભોટેંગડા એટલે ગંઠાળ હા આ તો કંકોડા ઈ લે આ તો તારી ઓછે ફૂટી ગઈ છે આ કંકોડા જ છે જોયે નહીં કોઈ દાડો ચોઈ લાયા તમે હો ગમે તે લાયા તારા હું કોમ છે લે એટલે કો તો ખરે ચોઈ લાયા યાર ચોથી લાયા હોય એટલે વેચાતા લાયા વાત કરી હા તો મને ખબર હે વેચાતા લાયા યાર પણ ચોઈ લાયા એમ પૂછું તમને લારેમથી લાયા બીજા ચોથી લાવે લે કોઈ મરમો તો ના મળી એટલે ખરેખર હું આખું બજાર ફરી વળે યાર મને તો એક કંકુડ મળી નહીં યાર આ તે તમારા ગભે ઓછો હોય એટલે ચોથી કંકોડાની લારી દેખાઈ લે ભાઈ હે ના યાર હું આખું બજાર ફરે તો યાર પણ મને તો મળે જ નહીં કંકોડા આપું જા એટલે આ મૂર્ખા મને બનાવ્યો કે રે આખા બજારમાં બધી લારીએ કંકોડા બી કઈ હે તારી ચોઈ નહીં યાર ખોટું બોલો તમે એટલે આ તું ગભે ઓછો કરીને ફરતો હોય ચોહી દેખાઈ લે તને એમ કહું છું હા જે વહેડો વધે નહીં પણ કંકોડા આવજો થોડા હા કંકોડા થોડા આવજો જા બજારમાં આગો થઈને લઈ જા બજારમાં નહીં યાર તમે ચોઈ લાયા મને ખબર નહીં પણ આવજો કંકોડા થોડા હું તો પેલા મુકલા લારી થી લાયો એવું છે વાહ આવજો તાન થોડા ના હો ભાઈ આમાં શરમ નહીં રહેજો ચોખ્ખી વાત છે તારા કંકોડાનું શાક ખાવું હોય કંકોડા લાવવા હોય તો બજારમાંથી લેતો હોય પણ આટલા બધા તમે એવું કરશો તમે એકલા છો અને અમે તમારે ડુસી 2 જણા છીએ એટલે થોડા આલો ભાગ ના આમાંથી ભાગ પડશે નહીં જો આ કંકોડા એક ટાઈમ બનાવ્યો અને વચ્ચે ના તો હોજે કરી દીયો 2 ટાઈમ શાક કર્યો ખાલી થોડો ચાલે વધારે નહીં લેવા યાર મારે તો કોઈ હેડ તો થઈ જા ઉપર હેડ થોડો કંકોડા આવે એટલે ભિખારી આ માગવાની વસ્તુ છે લે તે હાથ જોડીને માગી અલે પણ પૈસા આલુ લ્યો એમાં તો ભીખ માગું કયો મારા પૈસાથી આલવા નહીં બરાબર છે હું મારા પગે હેડતો જઈ 70 રૂપિયાના કંકોડા લાવી અને પાછો એકણ આવ્યો અને હવે હું તને પૈસાથી આલુ લે 70 રૂપિયા લાયા ઓવા લે 100 રૂપિયા દુલાવડો ના 100 રૂપિયા માન નહીં જોતા હા તું તાર જા 100 રૂપિયા તારા જોડે રિક્ષા કરી બજારમાં જઈને કંકોડા લેતા હોય બરાબર છે અને આઈ અને શાક બનાય
એટલે પણ એટલું બધું ચો વેટ કરે યાર હાલ તો તમે લાયા તો છો યાર ના ઓછી નહીં મળી ઉપર હેઠ, ઉપર હેઠ. એટલે વાપરો જ ખરા બા એ કંટાળ બોલ્યા થોડા હાલો કે થાપાયો વાળા થોડા કંકોળા ના જાનવર છે આ ભિખારી તેમાં માગવા મળી ગઈ. મજા આવી જા તો કંકોડાનું શાક ખાવાનું. કંકોડો તો હારે હો મોટો મોટો મારો મેળી જાય લાગે. મસ્ત શાક બનાવું છે મસાલા ભરપૂર નાખવા હે. હા કંકોડો ધોઈને તો લાવી દીધા કચરો હોય એ સાફ કરી દેવા. આ કંકોડો લાવ્યો. હોવા જબરજસ્ત કંકોળો તો લીલા સામી તમે જોવો તો ખરા મોટા ને મોટા. લીલાસમી વાત સાચી હો આ પાછી જીરું આવી ગયું. એ તો ચાલે ભલા મોણ એટલું બધું કોઈ ના નડે પણ આમાં જાણા ઘણા એવા કંડા વાત સાચી હો. આ તમે જોજો આ લારીમાં જેટલા પડે છે ને હા બધા લઈ જ લીધા. તે જોઈને ના લાવો ભલા મોણ પેલા જોડે કશું રાખ્યું જ નહીં બધું ઉપાડી જ લીધું મેં. એમ નહીં હા આ જાણા ઘણા લાયક જોઈને ના લાવો એમ કહું છું હવે જ્યાં અહીં તો વાંધો ને બીજે એટલા બધા નહીં હોય મોય. હે કંડા હા હાલ તો આસમાને ભાવ હશે નો ના ભાવ તો ઘણા ભાવ છે એવું વાત કરો. સીઝન ખરી ને ભાઈ હા એટલે અને ઘડિયા પાછા ખાઈ વધારે કંકોળા. ભલા મોણ આ તો દરેક નું ફેવરિટ શાક કહેવાય હા આટલે જ ચાલી રહે એ ભાઈ હા શું કર્યું શું કર્યું તો લઈને દે. માર ઘેર આ તો કોઈ તમારે હાહુ આલી જાય તે ભાગ પાડીને આવ્યા છે લઈ. ઓ મેં તમારા એવું રાખ્યું કદી તારું મારું મેં કર્યું પાડોશી ઓહો તો અમે તને કીધા તારું મારું કર્યું લે હે. આ તાર હું કીધું ભલા મોણા સારું શાક બનાવ તો તરત વાટકું ભરીને તમે આલી જાઉં અને ભલા મોણા કંકોળમ તમે મને ટોકો છો એ ગંઢાળ આવું કરો આ તે હવે આપણો મારી વાત તમે મને શું શાક આલેલું છે બટાકાનું દૂધીનું પેલા ગલકાનું આવું શાક આલેલું છે વાત કરો. કોઈ દાડું આ કંકોળાનું શાક આલી મને એમ કહેજો હે. અરે પણ મેં બનાવી જ નહીં ભલા મોણા આજ બનાવું ના 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 આ કંકોળમથી ભાગ નહીં મળે બરાબર છે. કાલ તમે તાર દૂધીનું શાક બનાવો આઈને લઈ જજો ભાઈ નાની પાડો. ઓહો કંકોળો પાડીને તમારી વકાત બતાવી દીધી વકાત ઉપર આવી જાય કેટલા મુઘાઈ ખબર છે હે. આ કે ભલા મોણા હું કદી એવું રાખું તમારા માટે કહો હવે થોડો કંકોળા આલો હેડો ના એટલે ગંઢાળ શેક કરવા આલો થોડો હેડો ભલે તમે મારા પાડોશી રહ્યા ભલે તમે ભાઈ તરીકે મારા જોડે રહેતા પણ કંકોળો હમું નજર ના નાખતા ચોખ્ખી કહી દઉં વાત. ઓહ એટલા તમે બોલી રહ્યા છો હા હું બોલી રહ્યો છું કારણ કે કંકોળો હું વેચાતા લાવ્યો છું એટલે. ઓહ કંકોળા ભલા મોણા તમે તો સંબંધ ઉપર આવી ગયા લ્યો નવાઈ નહીં તાણા વાત કરી આજે તમે મને બટાકાનું નેવું શાક આલેલું તમે તો બટાકા જોતો થાય પડે અંદર લઈ જાઓ. એટલે ગણતરી રાખો એમ તમે બધી જે મોણા આપણે જેવું રાખે એવું આપણે રાખીએ છીએ કશો બરાબર. વાંધો નહીં કંકોળા નહીં હાલવાનું નહીં આવે સારું તાણ ખોક કંકોળાનું શેક બનાવી આ તમે તો ખાવા જ કરાયા છે તમે જોકા કેવા આમ હારા વેણી લઈને હેડ્યા જોઈએ ને હા હું આઈ થેલી ભરીને આલી જેવો ઈ એકલા હું બોલી રહ્યા છો કોઈ બોલતા નહીં દવાન કરો આઈ ગયા છે ક્યાંનો ફોન આવ્યો ઓહો આ તો રતન છે નો ફોન છે લાઈવ ફોન આવ્યો. હાલો હા બોલો બોલો રતન છે મજામાં તબિયત પાણી રેડી છે ને ઘણા દાડા તમે તો મને યાદ કર્યા યાર એવું નહીં હા અમારે તબિયત પાણી રેડી એકદમ હા ખબર મજા ઓહો એવું હતું ઈ તમે ફોન કર્યો હવે રતન જંગ ભલા મને હું વાત કરું તમને કહેજો યાર જાણે મારે કંકોડાનું શાક ખાવાની ઈચ્છા હતી ત્યારે તમે મને ફોન ના કર્યો અને હવે તમે મને ફોન કરી એમ કહો છો કે અમારા ગામમાં કંકોડા વેણવા આવો યાર મેં તો વેચાતા લાવી દીધા આજ ઓવા
નહીં હો હવે. પેલા ફોન કર્યો હોત તો હું તો આવત ભલામણ વેણવા કંકોળ. હવે હું આવું હે ભાઈ આનંદ મંગળ હો. અને હું કરી પેલું મહેતા છીટીએ હે કેસ કરે તો કોઈ નિરાકરણ આવ્યું ના આવ્યું આપણે એવું એ ભલામણ પૈસા ખવડાવ હોય એવું હોય તો યાર હું ભલામણ પાછા ના પડે યાર હું તમારા અંગાત જ છું હોવા ઘણા દાડે આમાં ચાલે હવે ફોન કર્યો અરે આ તારી કંકોળા તો જ્યાં તારું ભલું થાય તારું કરવા કંકોળા માજ્યા અને મુએ ના આલે એટલા મારો ઓળશો ચોરી કરીને લઈ ગયો પણ કરવા તને કંકોળા ખાવા તો નહીં દઉં પાછા લાવ્યો એ કડવા ચોર હું સલ્યા કઈડા રાજકારણ છોકરાનું અલે એમાં છોકરાનું તું લ્યા એ ચોઈટા તને શરમ નહીં આવતી લે હે ખાવાનું વસ્તુ ચોરી કરી સીધી રીતે ના આલ્યું એ તો ચોરી કરી લે હે કઈડા મુખું અંબાડીની વાત કર ભલા મોણા કંકોળા લાવ્યો એમાં કોઈ તું રાજા નહીં થઈ ગયો ને મન ફાવે એમ બોલી ચોઈટા ખુદાવતી અલે એ હું છે પણ હું છે તમ ફ્રીજ ખોલી અરે આ કંકોડો લાઈન ચોકડ હંતાડે લે હે અલે મેં તારા કંકોળા લઈ લીધા ભાઈ ઉઠા જૂઠું બોલી લે મારા આગળ અલે તી ના પાડી બરાબર હું તો ઘેર આવતો ને તોય કંકોળા લીધા નહીં હાચું બોલો અલે હાચું કહું યાર અલે ફ્રીજ બગાડી તું ઉભો રે બરફ જામી ગયો સર અરે બટકા એ કડવા ઓય કંડા મારી વાત ઓપડ તું તારી હદ ના વટાય કોલર માં છોડ હવે તું મારી વાત ઓભળ કોલા છોડવાની વાત છોડ દે તું મારા કંકોડા લાયો ચોકડ હંતાડે એમ કે પેલા તો સીધી રીતે વાત કરી યાર નહીં લાયો તારા કંકોળો એ ચોઈટા ચોરી કરીને જૂઠું બોલે ને મજા નહીં આવે એ ચોર ચોર ના કર વાત કરી રહી છે અલ્યા કંકોડો ચોરી ગયો તો પછી ચોઈટો જ કોક લે હે તારો ભાગ ચોર તારી હાથ બેટી ચોર મું કા ચોર થવ લ્યા તારા કંકોળા નહીં પાડે એટલે તું નહીં લાવી અલા નહીં લાય તું તો હા વિશ્વાસ વળો યાર હું આવું ભાઈ તમ કોઈ ચોરી ચૂકું કંકોળો અરે આ કંકોડા ખાટલા મેલી ગયો તો મારા જો ચેક ચોરી ગયો હા એ દોડ જાડે રે ચોઈટા ચોટા ના કે તને કહી દઉં છું તું લાવે નહીં ને મારા તારા કંકોળા હળગાવાય નહીં હું કલાવ લે બહુ કંકોળાનું અભિમાન ચડી તું ખાઈ લીધું શેક ખાઈ લીધું ખરેખર આ કડવાને મુએ પૂછ્યું કે તું કંકોડા લાયો મારો ઓળશો ના પાડા છે હું કંકોડા લઈને આવતો હતો એટલે એક તો ગોલાને ખબર હતી એક ચંપુ ચોટલીને અને આ કડવા કાગડાને ખબર હતી પણ કડવાના ઘરમાં જઈ બધું વસ્તુ ચેક કર્યું આરે કંકોડો નહીં લઈ ગયો શાંતિ રહેશ તું હવે ના હોય ને તો પેલા બે ના ઘેર જવા દે ચેક કરવા લે તારી અરે કંકોળા હાઈલાઈટ કરે તો કંકોળો ખોઈ રાખું ગોવિંદજી એ ગોવિંદજી બહાર આવ બોલો બા ભલા મળા તમને આવા નતા ધર્યા ચમ તારા તમે તો એક નંબરના ચોર છો બા તમે ચોકન ચોરી કરી હે એટલે મારા ઘેર ચોરી કરી છે ચોકર ચોરી કરી એટલે એ તમારા ઘેર મેં ચોરી કરી ઓ તું એ ચોરી કરી એ બા જોઈએ ભલે બોલો મેં તમારા ઘેર નહીં ચોરી કરી એટલે તીએ પૈસાથી વસ્તુ માંગ્યું એટલે મુએ ના આલ્યું એટલે મારા ઘેર આવીને ચોરી કરી ગયો પણ તમે શેની વાત કરો ફોડતો પડે તને ખબર પડે મને મારા ઘેર આવીને કંકોડો નહીં ચોરી ગયો તું એ જોઈતા તેમાં કંકોડો ઓ કંકોડો ચોરવાની ચીજ છે કંકોડો કોઈ ચોરતું હશે બજારમાં ઘણા વેચાતા મળી એટલે તારા બજારમાં જવું નતું અને ઘેર બેઠા બેઠા કંકોડા ખાવા દે એટલે મારા ઘેર હાથ મારી ગયો તું બા મેં તમારા કંકોડોની ચોરી મેં નહીં કરી હો જો સીધી રીતે તું મને કહી દે મારા કંકોડો લાયો નહીં લાયો ના બા હું નહીં લાયો ગો વચ્ચે ચાવો કરે વા રાખજે કે મને મારા કંકોડો ચોરે હતા પણ આ મેં કંકોડો લીધા જ નહીં તમે શું ચાવા કરશો હે તારા ઘરમાં હાથ ચેક કરું જો એ બા ઘરમાં આવી ચેક ના કરે કોઈ ના તેમ ના કરે લે એ ના જ કરે કરાતું છે વાત કરો અલ્યા હું બધે ચેક કરું હું ન હોય છે મારા જોડે કંકોડો માંગવા વાળો તું ના ના મારા ઘરમાં ને ચોખ્ખું કહું તમને એટલે તું કંકોડો નહીં લાય ના હું નહીં લાવ સાચું કહી સાચું કહું
આ કે હું કંકોડો લાવ્યો નહીં તો કંકોડો લઈ ગયો કયો તા હવે વધ્યો એકલો પેલો ચંપુ ચોટલી લાઈને કે જવા તારો ભલું થાય તારો ઠાગાડીઓ કેવો ઊંઝો છે એ ચંપુ ચોટલી ઉઠ તોય તેમાં આવો ગંડા આવો એટલે તું ચોરી કરી તને શરમ નહીં આવતી કાળ મુઢા હું ચોરી કરી યાર હવે કેમ હું ચોરી કરી એટલે રે અજણો થઈને ને કઈ કી થાપે તારા દોધ ફેવરી નાખ્યો વરાગ્ય પાછો એટલે કોઈના પાડેથી દોત પેલા હવે જેટલા માર પાડી નાખ્યા સોઈટા પેલા કંકોળા લાય તું અને કંકોડા કંકોળા લે ખાવાના કંકોળા મારા ઘેરથી ચોરી કરીને આવતો રે કાળ મુઢા તેમાં મેં તમારી જોડે માગે તમે મને આલે તો પછી આલુ લે હે પૈસેથી લાવ્યો તો એટલે મેં ના લે તું એ માજે એટલે મારા ઘેર આવીને ચોરી કરી ગઈ એમ ને અલ્યા બાપા હું નહીં ચોરી કરી લાવ વાત કરો યાર તું ચોરી કરીને આવ્યો નહીં બરાબર છે હા. તો લઈ જચ્યો તારા લે હે તારા છે બીજો કયો હોય એટલે તમને ખબર તમારે કંકોડા તો મારા થોડા કંકોડા તો વાત કરો ભાઈ ત્રણ જણાને ખબર હતી કે હું કંકોડા લાવ્યો એ બરાબર છે તો એના ઘેર જઈને આવ્યો હા. અને તારા ઘેર આવ્યો હું કંકોડા કાઢી આ તો ભૂલ નહીં લાયો સાચું બોલી છે ને કે મારા ઘરે મેલો અલ્યા યાર નહીં લાય યાર વાત કરો ડૂસી ની શોખ જ એ કંકોડા કઈ મફત નહીં આવ્યો પૈસા ખર્ચ્યા એમ જો આ તો હું તો ના પાડું પણ હું નહીં લાયો નહીં લાવ્યું ને ના હાલ ખબર પડી જાય તારા ઘરમાં જઈને ચેક કરી આવો મને માતાના ઘરમાં જાતા ને ડૂસી છૂટા વાહન છોડજો હો. એ તને ચોળા લે તને ચોળા મને ના તો એના લમણા ફેવરી નાખું હજુ ખબર નહીં તને આ તો પણ નહીં લાય એમાં તો ઘરમાં જવાના આ વાત કરો કોઈ હા તો બોલી નહીં લાયો સાચું બોલું નહીં લાયો ઘરમાં ના જાતા નહીં લાયો વળી અલ્યા ખરેખર આ હું કંકોડા લાવ્યો આ ત્રણ જણાને ખબર હતી આ ત્રણ જણા તો મારા ઓળશે ના પાડે હે કયો કંકોડા લઈ ગયો છે કઈ વાંધો ને કોક આઈડિયા કરવી પડશે લઈ જવા દે ઘેર હાલ તો ના ના ચા નહીં મૂકવો હોય તો ગઢારજી જાને પછી ચા પીવો તે હો ના હઈ પીવો નહીં પીવો કંકોડાનો ચોર પકડવાનો સાજ હા તે જો તમે તા આ ત્રણમાંથી ગમે તે એક આધો મારા કંકોડો ચોરી ગયો હો પણ મારા ઓળખા મોનતા નહીં હું કંકોડો લાયો તો પહેલા ખબર પડી ગોવલાને બીજો નંબર ખબર પડી ચંપુ ચોટલીને અને ત્રીજો નંબર ખબર પડી આ કળવાને પણ એકે મારા ઓળખા એમ નહીં કહેતા કે હો તમારા કંકોડો અમે લીધા હે કોક કરવું પડશે કંકોડાનો ચોર પકડવો પડશે એના માટે મારે કોક આઈડિયા કરવી પડશે હું આઈડિયા કરું કનો ફોન આવ્યો ગંડાળ નો ફોન આવ્યો હલો હા બોલો બોલો અલ્યા પણ ભલા મોણા મેં કીધું કે કંકોડા હું નહીં લાયો હવે હું કા જપલો પીવા મારું યાર શું કોમ છે શું કોમ છે પણ આવશું રો ખરેખર આ કંટાળે લોહી પીજો લઈ જવા દેજી ને હું કોમ છે હવે પણ હું કોમ છે જે હોય ફોન માં કહી દો તો હમણાં તમે મારા ઘેર તાણા ના કહેવાય જે કોમ હોય કોઈ બોલવા તારા મગજમાં નતું આવ્યું એ આવો હેડો આવો આ બાને શિખર શું કોમ હશે તો બાએ મને ફોન કરીને બોલાયો લઈ જવા દેજે બાના ઘેર જઈને આવું શું કોમ છે શિખર બાના કેમ બોલાયો વળી કોકી શાંતિરાજ બેહી રે પેલા બે ના બાજે પછી કહું મારી વાત આપણો જે કહેવું એ કહેજો પણ ચૂર ચૂર જો તમારા મુઢે આવીને મારા માટે થઈને હરખાઈ નહીં આવજો તમને કહી દો અલ્યા જેવું તેવું વસ્તુ નહીં ચોરાણું કંકોડો ચોરાણે કંકોડો આ તે વાડ ના રાખો તો બધું ચોરાઈ જાય અત્યારે એની કિંમત ઓપડી છે હો ના કરતા બમણી કિંમત છે આ તે વાર રાખવી પડે કેમ બોલાયા તો આટલા બેહી જતા ને ભાઈ હા ઓય બે ઓય બે. માર બે હવે બોલા એટલે માર માર તને કરો
તને બીજા કને કરું. જો તને અમારે તો થોડી ગરજ થાય યાર આની તો. હા તો હું ચોર જાહેર થઈ ગયો, સમજી લે, તું જ ચોરી. એટલે એ ને ચોરી કરે યાર, વાત કરે કોઈ યાર. આ તો બે રહેતા ના બોલા હું હતું કો ફરમાવો. આ એ ચોરીના કેસમાં સંડોયા છે એમ બે જણા. હું કંકોડો લાયો હા એ તમને 3 જણાને ખબર હતી, બરાબર છે? આ તે પેલા ગોવિંદજીને ખબર પડી, પછી ચંપુને ખબર પડી અને પછી કડવા તને ખબર પડી. આ તે એમાં હું નવાઈની વાત છે, પાડોશી રહું છું ખબર તો પડવાની જ ને. હા એટલે મારા કંકોડા ચોરાણા એટલે મેં તમારા ત્રણેના ઘેર આવીને મેં પૂછ્યું, પણ તમે ત્રણમાંથી એકે મોન્યા નહીં કે હો અમે તમારા કંકોડા પણ લીધા. અમે ચોરી કરી તો મોનને, ચોરી ના કરી તોય મોનને હે. અમે તો લીધા તો આ ભલા મોણા હારું પાડને કોઈ મોનવાનું વાત કરી. આજે હાલ દૂધ ને પાણી થઈ જાય, બરાબર છે? હું છું મારી ગોબરીનો ફૂવો, બરાબર છે? આ તે અને આ ચાદર છે ગોબરીની, બરાબર છે? હા. ગોબરીને મુએ ઓણ આલી છે, બરાબર છે? હા. અને તમારા ત્રણેને આ ચાદર નેચે થઈને જે નીકળશે હા. અને જેને ચોરી કરી છે હા. એનો હાલ મરી જાય. એ બા આઈ વાતમ તો ગોબરીમાં ના ઉતારવાના, ભલા મને ખબર પડે કે નહીં પડતી તમે ને. હા તે તો હદવટાઈ ભલા મોણા શાકભાજીની તારી ડોસી ઉતારી મરી ગયેલી શરમ આવે કે નહીં લાગી રે. ભાઈ ચોરી ચીએ કરી હે? આ ચોરી ના કરી હોય પણ ભલા મોણા તારી ડોસી હવે દેવ થઈ ગઈ કહેવાય. આ તે દેવ થઈ ગઈ, તમો તો એને મેં ઓણ આલી છે કે આ ચાદર નેચે થઈને જે નીકળે અને જેને મારા કંકોડા ચોર્યા હોય એની લાશ પડી હોવી જોઈએ, લાશ. એટલે એ કંકોળોની કાયનાત કોઈ ને આ બાજુ ખેલ કરવાના આવી તારે હે. એવી ચો ખબર પડે કોક લગીર વાતો ને ફાટ લઈને ડોસી નાડી કરી દે હે. ગોવિંદજી તમારી વાત સાચી છે કે કંકોડાની કાયનાત કોઈ નહીં, પણ મને એ થાય છે કે ધોળા દાડે મારા ઘર વાગણે મારા વર્ષે કયો ચોરી કરી ગયો. અલ્યા મારી વાત આપણો વાન ના રાખો ને તું વાગણાની વાત તો સાઈડ મારી ઘરમાં એ ચોરી થઈ જાય અને ભલા મોણા તમે હું આધારે અમને 3 જણા ચોર ફેરવો હો. આખા ગામમાં કોઈને ખબર નથી, તમને 3 જણાને જ ખબર હતી કે બા કંકોડા લાયા એ બા જોડે કંકોડા માંગવા વાળા તમે 3. આ તો ડોસીને ગુનો કરે એમ ને. તમે 3 માંથી એક આધો ગમે તે કંકોડા લઈ ગયા છો. અલ્યા એ મને આવી ખબર હોત ને તો ખરેખર તમારા કંકોળો જોઈને જ હું આવત ને. હવે છે ને આ ચાદર નીચે થઈને નીકળવાનું છે, બરાબર છે? અરે જેને ચોરી કરી છે એ છે ને એક ઠેકાણે નહીં જીવી, એક ઓય કને વગર લોબો થઈ જા, મરી જા. ભાઈ આપણે ઓમાં ઊભા રહેવાનું નહીં, જો ચોખ્ખી વાત છે. કેમ ભાઈ ભાઈ? આપણે ચાદર નીચે નીકળવાનું નહીં, ચોખ્ખી વાત છે, તમને કહી દઉં. જુઓ આવી રીતે ભલા મોણા તમે આ તમારી મરી ગયેલી ડોસી હો હું આગળીઓ કરશો નહીં. એમ નહીં, જે ચોરી કરી તે બીવાહી એમ કહેજે. પણ ભલા મોણા આ વાત પછી યાર વેમ જેવી રહી જાય યાર. એમ નહીં, જેને ચોરી કરી છે એ જ મરશે, બીજો નહીં મરે. એટલે તમે ડોસી જીવતી હતી તાણે ઝઘડામાં ઊંચી આવી નહીં, હવે એને મરી ગયા તેનું હું હાચા ખોટા ની ખબર પડશે એવું કેવું. બધી ખબર આપણે ઝઘડો પડે. કરતા ને તો મારે વેટી જતી તરત ફટ દે. હા બોલે બોલે કદી પોકવા ના દેતી. આ ગોબરી છે દેવ થઈ ગઈ છે એટલે એને બધી માહિતી પડે, જે ચોર હોય નીને જ ઉલાળે, બીજા ના ઉલાળે. એટલે પણ યાર ભલા મોણા આ તમે ખોટું કરી રહ્યા હો. આઈ જો કે હાલો ભાઈ, તૈયાર થઈ જાઓ, આઈ જાઓ. લે ચંપુલાલ આ ચાદર પકડો, હાલો. હું લેવા ચાદર પકડું હો. પેલા તમે ચાદર પકડો, 2 જણા નીકળી પછી તમારો વારો. આઈ જોડો લે. એટલે એ મારી વાત સાંભળો ભાઈ, ચાદર હું પકડું ચંપુલાલ તમે ને હારો. ના ભાઈ ના, તમે ત્યાં પેલા છે તારા બહાના ગાઢો અહીંથી એવું હતો. એ ઓલે વાત સાચી છે. આ ડોહો ભૂલકણીઓ છે, કદાચ સન કંકોડાનું શાક બનાવીને ખાઈ ગયો હોય અને આપણા ઉપર આરોપ નાખતો હોય તો બરાબર છે, જલા બાર કાઢો. વાહ. આ તીના ભાઈ, હું નીકળું ભાઈ. એ ગોબરી જોજે હો, કોઈ ગોમેત્રું ના કરતી, હાજરા હાજર રહેજે. મેં ચોરી કરી હોય તો મને પાડી દેજે. બરાબર? ફીરથી નીકળ્યો મેં ધક્કો મારે. આ લે 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 લે. ફીર નીકળો. એ ભેજ ના વાગી. તારા ઘરે ના નીકળવાનું હોય, વાત કરી હોય છે. આઈ જો હલા ભાઈ, જો જેને ચોરી કરી હોય એ ભાઈ પ્રેમથી મોની જજો, બરોબર છે? મરી જાય ચીડી, તમે લાકડામાં જ બળવાના છો, સમજ્યા? આ ચોરી અત્યારે કબૂલ કરી લે ને તો 15-20 વર્ષ તમે જીવશો, સમજ્યા? ખરેખર તારા જેવો ગયડા કોઈ ગોડો ના હોય યાર. ભલા મોણા કંકોડામાં ડોસીને વાળા આલી બેઠો. નવાજ નહીં ને, ચોર પકડવાનો અસલ આઈડિયા આવ્યો છે. હેલો લેવડા. એ ગોબરી, ઓના નેચે થઈને જે ચોર હોય, જે મારા કંકોડો ચોરી ગયો હોય એને હોય કણ હાલત લોબો કરી તું દે. તારું ઉઠાઈ લેજી. શું હા કહેવું? એ કળવજી જે હો નહીં નીકળું રાહ દો. રામ રામ સત્ય હે. હાલો જાણ. એ મારા ભરોહાના ભગવાન મારા મોમાં હાચવજે બાપા.
ભગવાને કોઈ ના કરી તારા મામા હોય કે રૂબરૂ આવીને તો કશું ના કરીએ કે તે ચોરી કરી હોય તો ભોગવવું પડે એમાં હું ના હોય મેં ચોરી નહીં કરી પણ તમાર ડોશીને જીવતા ન્યાય કરતા કદી આવડ્યું નહીં એટલે મને બીક લાગે છે બસ કોઈ ના કરતા આવડશે તે ચોરી ના કરી નીકળી જા ખબર પડે જાડો. હવે અલે આ તારી કડવાજી બચી ગયા બચ્યો કોઈ ના થયું મને કોઈ ના થયું બચ્યો બચ્યો ચાલો ગોવિંદજી આવી જાઓ. ભલા મોણા તમે નીકળો એ તો ના, ના, પકડી યાર. ગયા હું તો ચાદર હું નહીં પકડી નીકળું હું નહીં નીકળું યાર. ભાઈ આપણે ચોર નહીં હાટા ઠરી ગયા તો તો ગોવિંદજી ચોર ગયો. બરોબર. અરે પણ હું ચોર નહીં યાર. તો ચોર ના હોય તો આ ચાદર નેચે થઈને નીકળ હે ના યાર મને બીક લાગે છે કે હું મરી જાઉં તો આ તો ચોરી કરી ફિર મરી ગયે કોઈથી હાથે જો તમે શરીરમાં ભારે હો ભલા મોણ ફફડાટમાં લોબા થઈ જાઓ ઓ બા યાર. મને મર્યા પછી તમે ઉપાડી નાખો 100 હાથ 500 જોઈ પાસ તઈ જણા નહીં ચાલો એ તો તું મરી જાય ને તો આજ ના આજ તને હળગાઈ દે કાલનો વાયદો નહીં રાખીએ બરાબર છે નીકળે તમે મરી જાઓ તો પેલા જે જતા રહે ને એ આવી જાય પતા થોડો કદાચ જીવ રહે ને તો તાર પણ મેળવા આવજો કીધું જીવ નહીં રહેજે ચોખ્ખી વાત છે કારણ કે મેં મારી ગોબરી મરી ગયેલી છે એને વણ આલી છે જે ઓની બાર નીકળે પૂરો જ કરજે આવશે એ જે ચોર હોય એમ ચોર આ કરો ચોર હોય ને લે ભાઈ એમ તો મુએ ના નીકળે તમે ના નીકળ્યા લેડો કોઈથી જાણો. એ ગમે એને કગરે ના પણ ગોબરી હાચો ન્યાય કરશે બરાબર છે ન્યાય નીકળો ખરો યાર. ગોબરી મારે જ કગરું છું કે હું ચોર નહીં ગોબરી હા, કરજો. અરે ચોર હોય ને તોય તને કગરે તો તું બાકી ના મિલતી પાડી જ દેતી આય કે નહીં જુઓ કશું પણ નહીં કરવાજી ચોર નહીં આ મોણો ચોર નહીં. આપણે ચોર નહીં ભાઈ પકડો કાન ચાદર ના બે છેડા પકડો હા, અરે, ના, ના. મેં ચાદર પકડી યાર. હા, ભાઈ, ખબર નીકળો, હે? નીકળો. એ, અવાજ ના કરતો. આમાં કરવાથી કેવું? જે ચોર હોય ને એ ચાદર અંદોડી પેલી બાદ ના જઈએ કા જો ચાદર ઉપર નેતા આવે ને એની ઘડી પૂરો થઈ જાય લેડો ભાઈ તો બેઠા તમે એકલા હે રહી ભાઈ એ ચાદર મેકાઈ યાર નહીં જાઉં. મેકાય છે હોવે. આ તો ગોબરી નહીં ભાઈ મેકાય ખરી પણ તું મેકાય ઉભો થા. ના ના મારે નહીં નીકળે. મેં ચાદર તો પકડી હતી યાર. અલા કોઈ મેકાતી નહીં ચાદર નવી લાગે તમે આવો આ બાજુ હેડ અરે કળવાજી મને એવું લાગે છે આ ગુંડા ચાવા ચોરી ઓને જ કરી હોય બોલો અલ્યા હા કંકોડા તમે ચોરે ના રે તો નેકળો કે પકડો લે ના ના યાર મેં નહીં ચોરી કરી. આ તમે બે પકડો મુઈને ઘોડે રહીને જાતું હા લાવો લાવો અલે યાર મેં ચોરી નહીં કરી યાર. કહું તો શું યાર. તો કોઈ તમે પકડાઈ આવા બાજી રહો. અલે કળવાજી કહું તો શું યાર. એ ગોબરી આ જોજે હો એટલે ધારેલો ચોર છે બરાબર અલે મેં ચોરી કરી યાર. પકડાઈ ગયો ચોર પકડાઈ ગયો ગયડા સીધી રીતે કંકોળ આલે નહીં. હવે ચોરી કરવી પડશે. થોડો ખાલી ઘરથી આગા પાછો થાય પછી કંકોળે ચોરી કરીને જતો રહું. કંકોળો તો વાય પડે હી. ગયડો દેખાતો ની આજુબાજુ તો. કંકોળો ઉઠાઈ ગયો. તારો ભલો થાય તારો રતન સંઘ નો ફોન આવ્યો અને અમે બે જણા વાત કરતા હતા તાણે તું ઉઠાઈ ગયો એમ ને અલે, આ બાપા રે ચોઈટા અરે અરે મેં- મુઢા ખબર નહીં પડતી તને અલે, એ કંધા રહેવા દે ભલા મોણો. ચોરી કરી છે હનો રહેવા દો યા તારા કંકોળા ખાવા તો મને કેવું તું તો હું તને આલો ચોરી કેમ કરી ચોરી કેમ કરી હા તો મેં કોઈ કીધું તું તમે તમે આલે તમને કંકોળા. આ તે વેચાતો લાવ્યો તો થોડો કયો વાળાથી વેણી લાવ્યો તો તે હું તને આલુ લે હે હા પણ થોડા આલે તો ડુબળા પડી જાવ વાત કરો. હું લેવા આલુ લે હે? એટલે દાઢો પડતી થાય રહેવા દો ના મારો બાપડો ડોહન હા, હમણાં કંકોડા ખાતા ખાતા દોત પાડી દે અહીં. હવે મારી વાત સાંભળો મને ખબર હતી કે તમારા ત્રણમાંથી ગમે તે એક હતો ચોર છે પણ હું તમારા ઘેર આવીને પૂછ્યું તો મારા ઓળખાય એકે ને એમ ના કીધું કે હો તમારા કંકોડા હું ચોરી લાવ્યો હું પછી ઘેર આવીને આઈડિયા કરી આ તો ખાલી ઓણની તો ખાલી વાત જ છે કોઈ ઓણ નતું હાલી લ્યા આ માણસોની વાતમાં હું ગોબરી ઉતારી કદી ના ઉતારું મને ખબર જ હતી કે તમારા ત્રણમાં એક હતો ચોર છે અને આ તો આ ચાદર નેચે નીકળવાનું તો ખાલી બોનું હતું અને ચોર પકડાઈ ગયો એટલા તમારી ચાલ હતી કે ચોરના પગ કાચા હોય એટલા આવી વાતમાં પકડાઈ જા વાત સાચી માં પકડાઈ જ જાય ને હવે તો એમાં તો ભલા મોણા કેટલા ગોથા ઘવરાય યાર કઈ દીધું હતું યાર કંકોડાની હું કાઈ ના થવા લીધા શીખે ઓય લીધા હી. એટલે આ હવા બોલી શું બાપા કરવાનું રે. હવા બોલી શું કરવાનું યાર તમે હું તો કીધી કે- કંકોડાનું શાક ખાધા વગર વધ્યો કા
હવે એ કંકોડા તારે મને પાછા આલવા પડશે તો ચોખ્ખી વાત છે. કોણ મેલે? એ પડે ઘેર ફ્રીજમાં. આ તો ભાઈ ત્યાં હું ઘરમાં જ જતો તો મારા વર્ષે કઈ પેલી ડોશી મારશે ઓમ કરશે એટલે ઘરમાં કંકોડા પડે તો એટલે તું મને ના પાડતો તો એમ ને. કંટાળ 1 મિનિટ ઊભા રહેજો. હા અલે કંકોડા વેચાતા નહીં લાયક તો ભલા મને ચોરી કરવા ઉપર ઉતરી આયા. એટલે કડવાજી બજારમાં નહીં મળતા યાર એટલા ચોરી કરી. અલે હવે સીઝન ઉલવા આવ્યું હોય તો મળવાના કંકોડા ખાવા હોય તો વહેલા જાગવું પડે. હા તો ના હોતા કંકોડા ભૂલી જાય યાર હું કેવું નહીં ના કડવાજી. ના ભાઈ ભૂલી બીજા બા ના ભૂલી કોઈ દાડો. અલ્યા પણ આટલા હી યાર કંકોડા એમાં હું યાર જીવ બારી યાર. ના ના ભાઈ હું પૈસાથી લાવ્યો સમજો એટલે એ કંકોડા તારે મને પાછા આલવા પડશે ને આલવા પડશે. મારી વાત સાંભળો, વાના જીવને શાંતિ નહીં થાય, કંકોડા લાઈન ગળાવો. એ નહીં જેટલા એ પૈસા ત્યાં. ગણાવાની વાત ના કર પૈસાથી લાવ્યો સમજો. હા, તે તારા તારા ઘેરથી કોઈક વસ્તુ ચોરાઈ ગયું તો લે હારું પૈસા તે વધાવો વાન. પૈસા ચેલા તે માલ દઉં પૈસા. મારા પૈસા જોતા નહીં મારા કંકોડાનું શાક ખાવાનું એટલે મારા કંકોડા જ જોઈ. લે હાલો. તારા કંકોડા ખાવા ગોઈનથી આપણા વાહમાં પડાપડી થઈ રહી છે. જોણે કંકોડા ના વિદેશમાં પાકતા હોય. તમે જ કોઈ દા કંકોડા ભાડે ને એવી રીતે માગતા તારે હે અલ્યા ભલા મોણા આ તો લાયા તો એટલા વાત કરી હતી કોઈ. હા તે કોઈ કોથળો ભરીને લાવ્યો તો હે અલ્યા ભાઈ મેલજો ચાલ આલ દેજો અને કંકોડા પાછા આલ દો. આના જીવને શાંતિ થાય. અને મારી વાત સાંભળો, તમે ઓન કંકોડા પાછા આલ દો પણ તમારી વસ્તુની હવે બરાબર ઓન રાખજો. આવી રીતે તમે હુંખડો આરોપ નાખતા ફરો ને એ ખોટું પડે યાર. એમ નહીં મને 3 જણા પર શક હતો બરાબર છે અને એક માણસ તો પકડાઈ ગયો બરાબર છે. હવે ચોર આવ્યો ફાઈનલ. અરે પણ ગમે એના ઉપર શક હોય આવી રીતે બધાને ભેગું ના ઉઠાડવાનું હોય. એટલે પણ ડાયરેક્ટ તો એમ ના કહેવાય કે તમે ચોર છો કે આ ચોર છે યાર. જેના પર શક પડતો હોય એ બધાને ભેગા કરવા પડે અને પછી આવો આઈડિયા કરે ખોટો ખોટો એટલે હાથમાં આવી જાય. તમને બોલે બોલે નહીં પોકાય ભાઈ. વાના કંકોડા આલજો એટલે વાત પૂરી થાય. હેડો જાણો કંકોડા આલુ ગયા. હા હેડો આગળ.